સુરતના મનપા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારના 50 મીટરમાં સીવેજ પમ્પિંગ સ્ટેશન પ્રોજેક્ટ બનાવતા વિરોધ. જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલ વૈષ્ણોદેવી હાઇટ્સ તેમજ આસપાસના સ્થાનિકો દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ. સુરત મનપા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારના 50 મીટરમાં સીવેજ પમ્પિંગ સ્ટેશન પ્રોજેક્ટ બનાવતા વિરોધ. જહાંગીરા વિસ્તારમાં આવેલા વૈષ્ણોદેવી હાઇટ્સ તેમજ આસપાસના સ્થાનિકો દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ કરાયો હતો. સીવેજ પમ્પિંગ સ્ટેશન અન્ય સ્થળે બનાવવા સ્થાનિકોની માંગ છે. સીવેજ પમ્પિંગ પ્લાન્ટ અહીં નાખવામાં આવે તો સ્થાનિકોના આરોગ્યને નુકસાન થાય તેવું સ્થાનિકોનું કહેવું છે. વર્ષ 2023 બાદ સીવેજ પમ્પિંગ પ્લાન્ટ ભેસાણ વિસ્તારમાં બતાવવામાં આવ્યો હોવાની માહિતી છે. સીવેજ પમ્પિંગ પ્લાન્ટથી સ્થાનિકોને અનેક પ્રકારનું નુકસાન થવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે. સીવેજ પમ્પિંગ પ્લાન્ટ સ્થાનિકોના આરોગ્યને નુકસાન કરે તેવી સ્થાનિકો જણાવી શક્યતા. મનપા તંત્ર સ્થાનિકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી આ પ્લાન્ટ અન્ય સ્થળે કરે તેવી માંગ છે. માંગ નહીં સંતોષાશે તો વિરોધ પ્રદર્શનની સ્થાનિકોએ ચીમકી આપી છે. હેલો, મારું નામ નરેન્દ્ર સાહેબરા ભાવિસ્કર. હું શ્યામ એન્ક્લેવ એબીસી વિંગનો પ્રમુખ છું. અહીંયા આજે અમે ભેગા થયા હતા 250 થી 300 માણસો. તાત્કાલિક ધોરણે આ વસ્તુ સુએજ ટ્રીટમેન્ટ જે પ્લાન્ટ આવી રહ્યો છે એ પ્લાન્ટ અહીંયા રહેવાસી એરિયાની અંદર આવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે આજુબાજુમાં તમને રહેવાસી એપાર્ટમેન્ટ દેખાશે. એઝ પર સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવું કહે છે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓછામાં ઓછા રહેવાસી ઇલાકાથી 500 મીટરની દૂરી પર હોવો જોઈએ, જે અહીંયા કોઈ પણ કાળે શક્ય નથી. કારણ કે 50 થી 100 મીટરની અંદર જ ચારે બાજુ સોસાયટી છે. તો એ ચારે બાજુ સોસાયટી હોવા છતાં અહીંયા પરમિશન કઈ રીતે મળી એક પ્રશ્ન છે. સેકન્ડ થિંગ, જ્યારે બી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવે તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવું કહે છે કે એનો 1/3 એરિયા ગ્રીન બેલ્ટ તરીકે હોવો જોઈએ. તો અહીંયા એવો કોઈ સ્કોપ જ બન્યા પછી થવાનો નથી. તો આ મંજૂરી કઈ રીતે આપવામાં આવી એ પણ એક પ્રશ્ન છે. ત્રીજી વસ્તુ, 2024 પહેલા અહીંયા કોઈ પણ જાતનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બતાવવામાં નથી આવેલો. તો તાત્કાલિક ધોરણે 2024માં જે ભેસાણ એરિયા આજે બી ઓનલાઈન બતાવે છે, ભેસાણ એરિયામાંથી અહીંયા કેમ શિફ્ટ કરવામાં આવે એ પણ એક પ્રશ્ન છે. તો તાત્કાલિક ધોરણે આ બધા પ્રશ્નો શાસન અને એસએમસી ધ્યાનમાં લે. અને ચોથી અને મહત્વની વસ્તુ, આ બધી તો પાયાની વસ્તુ એઝ એ ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે છે. હવે અમે અમારા પોતાના માનવ હક્કો વિશે કહીએ છીએ કે અહીંયા જો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવશે તો આ પોતાના શરીર પર ઘણી બધી ઇફેક્ટ કરે છે. તમે ઓનલાઈન પણ સર્ચ કરશો તો તમને આખો ચાર્ટ મળી જશે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી જે વસ્તુ ડેવલપ થાય છે, ઘણા બધા ગેસીસ ડેવલપ થાય છે, ઘણા બધા મચ્છરોની ઉત્પત્તિ થાય છે. આમ તો એસએમસી મચ્છરોના નિદાન માટે ઘરે ઘરે જઈને શોધ કરે છે. તો આવા રહેવાસી ઇલાકામાં એ લોકો આ વસ્તુ રાખી રહ્યા તો કેટલા મચ્છરોનું ઉત્પાદન થશે અને ઓછામાં ઓછી 10,000 થી 12,000 જેવી વસ્તી અહીંયા રહે છે. એના સ્વાસ્થ્યને કેટલી મોટી અસર થવાની છે એ અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે આના પર તાત્કાલિક ધોરણે ધ્યાન આપવામાં આવે અને આ પ્લાન અહીંથી ખસેડીને ઓછામાં ઓછા 500 થી 1 કિલોમીટર દૂર પર લઈ જવામાં આવે. કારણ કે આ 500 મીટરના એરિયામાં ઓલરેડી 10 થી 12 સોસાયટીઓ આવેલી છે અને આના 1 કિલોમીટર પછી આખું જગ ઓપન છે, એ ત્યાં લઈ જશે એમ છે, છતાં એ કેમ નથી લઈ જઈ શકતા એ અમારા માટે પ્રશ્નનો વિષય છે. તો અમારો રિક્વેસ્ટ એ જ છે શાસન પક્ષને કે એસએમસીને પ્લીઝ અહીંથી આ વસ્તુને રિમૂવ કરીને એવા જગ્યાએ લઈ જાય કે જેથી કોઈ પણ મનુષ્ય જાતિના નુકસાન ના થાય. થેન્ક યુ વેરી મચ.